पापा पगली આપણે હે ને આગ લાગે કે ભૂકંપ આવે કે વાવાઝોડું આવે તો આપણે શું કરવું જોઈએ ને એના વિશે શીખશું. ચાલો બધે રેડી? ચાલો આગ લાગે ક્યાં તો તમે શું કરો? આગ લાગે તો પહેલા તો આપણે નાના હે એટલે આગથી દૂર વહી જવાનું. શું કરવાનું? આગ લાગી હોય ને ત્યાં નાના છોકરાઓને જવાનું આગથી દૂર વહી જવાનું. હા. પછી ભૂકંપ આવે તો શું કરવાનું? ભૂકંપ આવે તો ભૂકંપ એટલે ધરતીકંપ. ધરતીકંપ આવે એટલે શું કરવાનું? ઘરની બહાર નીકળી જવાનું. ક્યાં નીકળી જવાનું? ઘરની બહાર નીકળી જવાનું ને આપણા મમ્મી પપ્પા સાથે રહેવાનું. આપણા વડીલ હોય ને કાકા કાકી, મમ્મી પપ્પા, દાદા દાદી એની સાથે આપણે રહેવાનું. ચાલો સમજાઈ ગયું? પછી વરસાદ થાય અને પૂર આવે તો શું કરવાનું? એ તો વરસાદ આવે તો આપણે છત્રી ઓઢી. કેટલો બધી નદી આવી ગઈ હોય તો નદી પાસે આપણે જાય પણ ગામમાં પાણી આવી જાય તો શું કરવાનું? સુરક્ષિત જગ્યાએ વહી જવાનું. ક્યાં વહી જવાનું? જ્યાં પાણી પહોંચતું હોય નહીં. આપણે ગામમાં કેટલું બધું પાણી આવી જાય, આપણા ઘરમાં પાણી ભરાય છે તો આપણે ક્યાં વહી જવાનું? સુરક્ષિત જગ્યાએ જ્યાં પાણી પહોંચતું ન હોય ને એવી જગ્યાએ વહી જવાનું. ચાલો બધાને સમજાઈ ગયું? ચાલો આગ લાગે તો શું કરવાનું? આગથી વહી જવાનું અને મમ્મી પપ્પા સાથે, વડીલ સાથે રહેવાનું. ચાલો રે. પછી ધરતીકંપ આવે તો શું કરવાનું? બહાર નીકળી જવાનું અને આપણા મમ્મી પપ્પા કે વડીલ સાથે રહેવાનું. પછી પૂર આવે તો